એવું કહેવાય છે કે જો વ્યક્તિ તેના ઘરમાં યોગ્ય દિશામાં મોરપંખ રાખે છે તો તેની કિસ્મત ચમકી જાય છે. મોરપંખ ભગવાન કૃષ્ણને અતિ પ્રિય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મોરપંખનું ખૂબ મહત્વ રહેલું છે. ઘરમાં મોરપંખ રાખવું એક ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આ માટે વાસ્તુ અનુસાર મોરપીંછાને યોગ્ય દિશામાં અને જગ્યાએ રાખવું જરૂરી છે. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને ઘરમાં મોરપીંછા રાખો છો તો તમને તેના અનેક શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જાણો વાસ્તુ અનુસાર મોરપંખ રાખવાના વિશેષ ફાયદા અને યોગ્ય રીત. જો વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર મોરપંખ રાખે છે તો તેની કિસ્મત ચમકી જાય છે. તેને નવગ્રહનું પ્રતીક કહેવામાં આવે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પોતાના મુગટમાં મોરના પીછા પહેરતા હતા. તેમને મોર પીછા ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોરનું પીછું ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. જો તમે મોર પીછું ઘરે લાવવાનું વિચારી રહ્યા છો તો તમે તેને કોઈ શુભ સ્થળે લાવી શકો છો. જો કે મોર પીછું કોઈ પણ દિવસે ઘરે લાવી શકાય છે, પરંતુ શુક્રવાર કે સોમવારે તેને લાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આવી સ્થિતિમાં આ દિવસે મોર પીછું લાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. સાથે જીવનમાં ખુશીઓ આવવા લાગે છે. આ ઉપરાંત સોમવારે મોરપીંછું ઘરે લાવવાથી પણ ફળદાયી પરિણામ મળી શકે છે. આનાથી તમે ભગવાન શ્રી કૃષ્ણના ખાસ આશીર્વાદ મેળવી શકો છો અને ઘરની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો. ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવગ્રહોનો પણ વાસ થાય છે. આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોરપંખ રાખવાથી સુખ શાંતિ બની રહે છે. મોરપંખ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. પૂજા સ્થાન પર મોરપીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે. આ સાથે તે આવકના નવા સ્ત્રોત બને છે અને જેના કારણે ઘણો નફો પણ થાય છે. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. મોરપંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. જે વ્યક્તિની રાશિમાં રાહુ દોષ હોય છે તેમણે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપંખ રાખવો જોઈએ. આમ કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી. ઘરનો મેઇન ગેટ જો વાસ્તુ અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર 3 મોરપંખ લગાવી દો. આ મોરપંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મોટા ભાગે ખરાબ સપના જુએ છે તો માથા પર મોરપંખ રાખીને જો તે સૂવે છે તો ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. મોરપંખને ઘરના દક્ષિણ પૂર્વ સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે. એવામાં ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી થતી. ઘરમાં અશાંતિ હોય ત્યારે તમે આ મોરનું પીછું તમે લાવી અને ઈશાન ખૂણામાં મૂકી શકો છો. તમારો જે ઘરનો દ્વાર હોય ત્યાં લટકાવી શકો છો. વારંવાર ઘરમાં નજર લાગતી હોય અથવા તો ડર લાગતો હોય તો અવશ્ય તમે તમારા ઘરમાં ડ્રોઈંગ રૂમમાં આ મોરનું પીછું મૂકી શકો છો. કાર્તિકેય ભગવાન જે દેવતાઓના સેનાપતિ છે એમનું વાહન મોર છે. વિદ્યાદાતા માં સરસ્વતી એ પણ એમનું વાહન પણ મોર છે. એટલે વિદ્યાર્થી મિત્રો માટે પણ તમને યાદ ન રહેતું હોય તો અવશ્ય તમે તમારી સામે મોરપીંછ રાખો અને તમારી જે બુક છે એની અંદર મોરનું પીછું રાખો, જેથી તમારી યાદશક્તિમાં તીવ્રતા વધારો થશે. આગળ વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેના કુંડલીમાં રાહુ ગ્રહ અશુભ ફળ આપતા હોય, વિશેષ કરીને બધા જ કામોમાં અટકાયત થતી હોય, બધા જ કામો રૂકાઈને થતા હોય તો અવશ્ય તમે મોરનું પીછું તમારા ઘરમાં રાખી શકો છો. જેને રાત્રે ઊંઘ નથી આવતી, ડર લાગે છે, એ પણ એના ઓશિકા નીચે મોરનું પીછું રાખી શકે છે. ધ્યાન રાખવા વાળી બાબત એ છે કે મોરના દ્વારા જાતે ખરેલું પીછું હોય, મોરનું પીછું ક્યાંય ને ક્યાંય જેને કહેવાય કે છિદ્રવાળું ના હોય, અશુભ ના હોય, એવા જ મોરપીંછને તમે વિશેષ કરીને શુક્રવારે અને સોમવારના દિવસે લાવી અને તમારા ઘરમાં સ્થાપિત કરશો તો અવશ્ય આ મોરપીંછ તમને શ્રેષ્ઠ અને સારું ફળ આપી શકે છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે.
પરંતુ મોરપંખને લગતી આ વિશેષ માહિતી આપ બીજા લોકો સુધી પણ પહોંચાડી શકો છો, જેના માટે આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જલ્દી મળીશું એક નવા વિષયની સાથે. નમસ્કાર.